બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢી અને સન્માન કરાયું। સમગ્ર ગુજરાતમાં 562 રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે, ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અશોકસિંહ ભડત, મહાકાલ સેના ઉપાધ્યક્ષ ગુજરાત દલપતસિંહ પરમાર, વામૈયા સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજી અને વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરી દેવસિંહ દિગ્વિજયસિંહજી ઝાલાનું આન બાન શાનથી સ્વાગત કરાયું। સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા જાગીરદાર સમાજ દ્વારા ભવ્ય રેલી જય મહાકાલ, હર હર મહાદેવ, જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું। રેલી દરમિયાન શ્રી દેવ દરબાર જાગીરમઠ તેમજ જાજાવડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ, જેમાં રાજા સાહેબ શ્રી કેસરી દેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલા તેમજ ટીમ દ્વારા મહાકાલ દેવનો ફોટો, પ્રતિમા, સાફો બાંધી ફુલહાર તલવાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેશ્વરિયા ખાસ કરી ઉપસ્થિત રહ્યા। ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા।